આદિ કવિ છે. નરસિંહ મહેતાથી લઈને દયારામ સુધીના આપણા જે કવિઓ છે એ મધ્યકાળના કવિઓ કહેવાય. 11મી-12મી સદીથી લઈને 1850 સુધીનો જે સમય છે એને સાહિત્યના જગતમાં અમે મધ્યકાળ કહીએ છીએ. તો તમારી ગુજરાતીની પહેલી કવિતા નરસિંહ, મીરા, શામળ, પ્રેમાનંદ કે દયારામની જો હોય એ તમે કોઈ 1 થી 12 ધોરણનું કોઈ પણ પુસ્તક ખોલશો એટલે બાળપણનો મિત્ર સુદામા પોરબંદરમાં રહે, ગરીબ બ્રાહ્મણ, 10 બાળકો થયા છે. સુદામાની પત્નીને ખબર છે કે સુદામા અને કૃષ્ણ સાથે બહુ મૈત્રી છે. એ વારંવાર કહે છે કે તમે એકવાર તો તમારા મિત્ર પાસે જાઓ, તમારે કશું માગવું નહીં પડે, તમારી હાલત જોઈને ભગવાન તમને મદદ કરશે. પણ સુદામા કહે છે હું તો કૃષ્ણથી મોટો હતો, વડો વિદ્યાર્થી હતો, હું મોનિટર હતો. આપણે ત્યાં મોનિટર પ્રથા આજે નથી, મહાભારત કાળથી છે. કૃષ્ણ અને સુદામા સાંદીપનીના આશ્રમમાં ભણતા હતા, ત્યાં સુદામા મોનિટર હતા. કૃષ્ણ ભગવાનનું લેસન સુદામાએ જોયેલું છે. તો આ શિક્ષણમાં આપણે કાંઈ નવું નથી કરી રહ્યા. ઋષિ મુનિઓના કાળથી આ શિક્ષણની પરંપરા ચાલે છે. અહીંયા તમે જે નવી તાલીમ પ્રાપ્ત કરો છો એ આપણા વિરલ વિભૂતિઓનું દર્શન છે કે બાળકોને શિક્ષણ સાચી રીતે કેવી રીતે અપાય. હું એક જૂથ ચર્ચામાં ગયો, ત્યાં અમારા ગામડામાં આવવું હોય, અમારા શહેરમાં આવવું હોય એવી બાળકો દલીલ કરતા. અહીંયા તમે જે શીખો છો એ શહેરના બાળકો લાખ રૂપિયા ફી આપીને નથી શીખતા. એટલે તમને જે કેમ્પસમાં જે 12 શાળામાં તમે ભણો છો એ તમે નસીબદાર છો કે તમને આવી શાળા મળી છે. તમે ક્યાં પહોંચશો એ તમને ખબર નથી. રામજીભાઈ આ શાળાના વિદ્યાર્થી છે. GNFC નર્મદા વેલી ફર્ટિલાઇઝરમાં એમને ભારતભરમાં નોકરી કરી છે. ગમે ત્યાં પંજાબમાં બદલી થઈ ગઈ, પંજાબમાં રહ્યા છે. છેલ્લે 2.5 વર્ષ ભાવનગરથી હમણાં નિવૃત્ત થયા છે. તો આમલાનું આ એક ફૂલ ક્યાં ક્યાં પહોંચ્યું, તમે તો ક્યાં જશો એની કોઈ કલ્પના નથી, તમને ખબર નથી. પણ આજે હું તમારામાં એક સપનું વાવવા પણ તમે નક્કી કરો ને એ બનીશું. ભગવાને વિષ્ણુને ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું. વિષ્ણુએ બાણ શૈયા ઉપર સૂતા છે. કાળને કહી દીધું છે કે મારું હસ્તિનાપુર જ્યાં સુધી સુરક્ષિત હાથમાં ન જાય ત્યાં સુધી મોત તારી પણ તાકાત નથી, તું મારો જીવ લઈ શકે. તમે નક્કી કરો 100 વર્ષે 125 વર્ષે કાશી ગંગા કિનારે જ મારું મરણ થાય તો ગંગા કિનારે જ થાય, એમાં કોઈ નવી વાત નથી. મારે મૃત્યુની વાત નથી કરી, આપણે તો જીવન શરૂ થાય છે, આપણે એ વાત કરીએ છીએ. આ જીવન શરૂ થઈ રહ્યું છે, તમે જે નક્કી કરો એ બનીશું. મારે 11-12 સાયન્સ હતું, અમદાવાદ ભણવા ગયો હતો. 11 સાયન્સ હતું, ફિઝિક્સમાં ફેલ, ભૌતિકશાસ્ત્રમાં નપાસ, રસાયણ વિજ્ઞાનમાં નપાસ, ગણિતમાં નપાસ. પાસ શેમાં? તો કે ગુજરાતીમાં, જીવ વિજ્ઞાનમાં અને અંગ્રેજીમાં. પછી વિચાર કર્યો કે આ સાયન્સ આપણને છોડે એ પહેલા આપણે સાયન્સને ના છોડી શકીએ. એટલે મેં સાયન્સને છોડીને આર્ટ્સમાં કૂદકો માર્યો. સાયન્સવાળા સીધા આર્ટ્સમાં જ હાલે, એ પછી કોમર્સ પણ ન મજા આવે એટલે આર્ટ્સમાં આવ્યો. 12માં મારે 64% અને નક્કી કર્યું હતું કે અમદાવાદની સારામાં સારી આર્ટ્સ કોલેજ કઈ? તો કે અમદાવાદમાં સારામાં સારી આર્ટ્સ કોલેજ સેન્ટ ઝેવિયર્સ કોલેજ. મારે એમાં જ એડમિશન લેવું છે એટલે મેં સેન્ટ ઝેવિયર્સમાં એડમિશન લીધું. પહેલું વર્ષ તો આપણે કોલેજની હવામાં હોઈએ ભરતીભાઈ, એટલે પહેલું વર્ષ તો એમને પૂરું કર્યું. બીજા વર્ષના પહેલા અઠવાડિયા અમારા પ્રોફેસર હતા ચીમનભાઈ ત્રિવેદી. એમને આમ વાત કરતા કહ્યું પ્રોફેસર થવું હોય તો BA-માં 52% જોઈએ. તો કીધું આપણે 12માં 64 તો હતા જ, હવે પહેલા વર્ષમાં કે કોલેજ પૂરી કરીએ તો 52% લાવવા હોય તો રમતની વાત છે. અને MM-માં 55% જોઈએ. અમારા વખતે UGC-ની નેટ સ્લેટ નહોતી. હવે તમારા પ્રોફેસર થવું હોય તો BA-માં 52, MM-માં 55
અને યુજીસીની એક પરીક્ષા આવે, એ આપો ત્યારે તમે પ્રોફેસર થઈ શકો. તમે સપનું રાખજો, પ્રોફેસર થઈ શકો. પ્રોફેસર વખતે હું પીએસઆઈની રિટર્ન પરીક્ષા મારા મિત્રો તૈયારી કરતા હતા, તો મેં પણ આપી. પછી જીપીએસસીની ક્લાસ 1-2ની પ્રિલિમ પણ લેવાની, એ પણ આપી. ગુજરાતી સારું, ઝેવિયર્સમાં ભણ્યો એટલે અંગ્રેજી સારું, એટલે હું પ્રિલિમ પાસ થયો. પણ મારું તો પેલું એસવાયમાં સાહેબે કહ્યું કે પ્રોફેસર આ રીતે થવાય, એટલે મનમાં વવાઈ ગયું કે મારે પ્રોફેસર થવું છે. કોલેજના બીજા વર્ષમાં 1987ની વાત કરું છું. 87માં મેં નક્કી કર્યું કે મારે પ્રોફેસર થવું છે. આજે હું તમારી સામે પ્રોફેસર તરીકે ઊભો છું. તો તમે નક્કી કરો તો તમે થઈ શકો કે નહીં? તમે જે નક્કી કરો એ થઈ શકો. તમને કહે છે મારે તો પાયલોટ થવું છે, તમે પાયલોટ થઈ શકો. તમને કહે મારે વૈજ્ઞાનિક થવું છે, મારે અમેરિકા નાસા ફાઉન્ડેશનમાં જવું છે, ચોક્કસ જઈ શકો. કોઈ વસ્તુ અઘરી નથી. તમે અહીંયા જે તાલીમ મેળવો છો ને, એ સંપૂર્ણ તાલીમ છે. એટલે તમે 10મા પછી 12મા પછી જ્યાં જવું હોય ત્યાં જઈ શકો. અમદાવાદમાં એક એવો કોર્સ છે, મારે એ કોર્સની પણ વાત કરવી છે. ભાઈઓ જરા ધ્યાન આપજો. 12મા પછી અને એમાં બી વોક નામનો કોર્સ ચાલે છે, બેચલર ઇન વોકેશન. આ કોર્સની વિશેષતા શું? ગુરુજનો પણ બેઠા છે. એ કોર્સમાં એવું કે પહેલા સેમેસ્ટરમાં તમારે આખો દિવસ ભણવાનું, એનો 7:30 થી 12:30 ટાઈમ હતો, 5-5 કલાક ભણવાનું. પહેલા સેમેસ્ટરની ફી તમારા પપ્પા ભરે, તમારા વાલી ભરે. બીજા સેમેસ્ટરથી 7:30 થી 9:30 ભણવાનું. 10 થી 5 તમને લોકો પસંદગી આપે. તમારે કપડાનો શોરૂમ કરવો છે તો તમને કપડાનો શોરૂમમાં જવાય. તમને એમ થાય તમારે દવાખાનું શરૂ કરવું છે, હોસ્પિટલનું મેનેજમેન્ટ કરવું છે, તો તમને હોસ્પિટલમાં મોકલે. તમને એમ થાય તમારે કોઈ સાબુ કે ડિટર્જન્ટ પાવડરની ફેક્ટરી કરવી છે, તો તમને નિર્મા જેવા પ્લાન્ટમાં મોકલે. તમને એમ થાય ને મારે તો કોઈ દવાની ફેક્ટરી કરવી છે, તો તમને ફાર્માસ્યુટિકલ કંપનીમાં મોકલે. 10 થી 5 તમારે ત્યાં જવાનું. અને જે જગ્યાએ જાઓ એ લોકો તમને ઓછામાં ઓછા 3,000, વધુમાં વધુ 9,000 પગાર, સ્ટાઇપન્ડ પણ. તો ભણતા ભણતા તમે નોકરી પણ કરતા જાઓ. બીજા સેમેસ્ટરમાં તમારી દર મહિને 3,000 થી 9,000 આવક શરૂ થાય. એટલે બીજા સેમેસ્ટરની ફી તમે ભરો. ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, આમ 6 સેમેસ્ટર ભરો એટલે તમારી એક ડિગ્રી પૂરી થાય. જે કંપનીમાં તમે 2.5 વર્ષ કામ કર્યું હોય, એ કંપનીને તમારી શક્તિની ખબર પડી છે. એટલે પછી તમને એમ કહે કે હવે તમારો કોર્સ પૂરો થઈ ગયો છે, હવે તમારે અમારે ત્યાં નોકરી આવવું હોય તો 25,000, 35,000, 45,000 એવા પગારની ઓફર થાય. આ કંપનીમાં ભણીને નોકરી મેળવેલા એક વિદ્યાર્થીનો પગાર, કોલેજનું 3જું વર્ષ પૂરું થયું પછી એની કંપનીએ કહ્યું કે તું એટલો બધો હોશિયાર છે કે તારે બીજે ક્યાંય ન જવું હોય તો અમે તને લાખ રૂપિયા આપશું. તારો સ્ટાર્ટિંગ પગાર લાખ. કારણ કે તું અમારી સાથે 2.5 વર્ષથી કામ કરે છે અને તારામાં ખૂબ તાકાત છે. તારે આગળ ભણવું હોય તો ભણ, પણ તારે ન જ ભણવું હોય, નોકરી શરૂ કરવી હોય તો અમે તને લાખ રૂપિયાની નોકરીની ઓફર કરીએ છીએ. તો આવા પણ કોર્સ હવે સરકાર ચલાવે છે. સરકાર અમને કોલેજોમાં ઇનોવેશન, કશુંક નવું શોધો. સરકાર હવે પેટ્રોલ ડીઝલના ભાવ નથી ઘટાડી શકતી, તો ઇલેક્ટ્રિક બધું થઈ રહ્યું છે. આપણે ત્યાં સૂર્યપ્રકાશથી પાણી ગરમ થાય છે, સૂર્યપ્રકાશથી એનર્જી સેવ થાય છે, આપણા ઘરના લાઇટ બિલ એનાથી કપાય છે, બેટરીથી ગાડી ચાલે છે, બેટરીથી સ્કૂટર ચાલે છે, દ્વિચક્રી, ચતુર્ચક્રી બધા વાહનો હવે બેટરીથી ચાલે છે. 15 થી 20% વાહનો અમદાવાદમાં તો ઇલેક્ટ્રિક થઈ ગયા છે. હવે જમાનો આ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે. લોકગાથી સંવત્સરમાં વિશાલભાઈ વાદાણી છે, અંગ્રેજીના પ્રોફેસર છે. તમે જ્યારે પણ ફ્રી થાઓ તમારા ગુરુજનોને કહેજો કે મારે વિશાલ વાદાણીને સાંભળવા છે, તો એ યુટ્યુબ ઉપર વિશાલ વાદાણી એટલું ટાઈપ કરશે કે એના 1-1 મિનિટના પણ વિડીયો છે, 5-5 મિનિટના પણ છે અને કલાક રહે છે. એ બધી વાતો એવી સરસ કરશે કે ભવિષ્યમાં કઈ નોકરીની વધારે જરૂરિયાત છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કૃત્રિમ બુદ્ધિમત્તા
વિશાલભાઈ એવું કહે છે કે અત્યારે વાહન એટલા બધા વધી ગયા છે કે દર વર્ષે 12 લાખ લોકો, એટલે દર મહિને 1 લાખ લોકો, વિશ્વની આ સંખ્યા કહું છું, વાહન અકસ્માતમાં પોતાનું જાન ગુમાવે છે. એટલે આપણે ત્યાં હવે ગાડીઓ આવશે, કેવી આવશે તો કે ડ્રાઈવરલેસ કાર. ગાડી હશે એમાં ડ્રાઈવર નહીં, તો ગાડી ચાલશે કેવી રીતે? તો ગાડી પ્રોગ્રામિંગથી ચાલશે. ગાડીમાં તમે ઘરનું લોકેશન નાખશો એટલે ગાડી ઘરે જ ઊભી રહેશે. હું ઘરેથી કોલેજનું લોકેશન નાખીશ તો ગાડી મારા ઘરેથી મને કોલેજ લઈ આવશે. એટલે ડ્રાઈવરની જોબ ગઈ, ડ્રાઈવરની કોઈને જરૂર પડશે નહીં. બેંગ્લોરમાં ઝાયડસ સ્કૂલ છે. બેંગ્લોરની ઝાયડસ સ્કૂલમાં એક રોબો ટીચર આવે છે, યંત્રવાળો. એ રોબો ટીચર તમારી આંખમાં આંખ ફરોવીને તમને બનાવે. એવું નહીં કે રોબો છે યંત્ર બોલીને જતું રહે, એવું નહીં. તમારા બધાની સાથે એની નજર મળે, જેમ અત્યારે મારી તમારી સાથે મળી ગઈ છે. અને તમે કોઈ પ્રશ્ન કરો કે આનો અર્થ શું, તો એ તમે પ્રશ્નનો જવાબ કરો. એટલે એક જ વાર ₹1.25 લાખ ખર્ચવાના. એ ટીચર આવી જાય, એને રાત્રે ચાર્જિંગમાં મૂકી દે, ફૂલ ચાર્જ થઈ જાય, સવારે આવીને ટીચર ભણાવે 12 વાગ્યા સુધી. એની બેટરી લો ના થાય. એ રજા પણ ના માગે, રિસેસ પણ ના માગે, પગાર વધારો ના માગે, કેરેક્ટરના કોઈ પ્રશ્નો નહીં. તો ભવિષ્યમાં શિક્ષકની જોબ પણ નથી રહેતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આગળ જઈ રહ્યું છે એટલે વિશાલભાઈ વાદાણીનું આ કહેવું છે. પણ મારું સ્પષ્ટ માનવું છે, શિક્ષક જોશે. તમને ટીચર થવાની ઈચ્છા હોય, આ બધી ડિવાઇસીસ શિક્ષકને મદદ કરે. મારે આ તમને સાંજ સમય સાંભળ્યો યુટ્યુબ ઉપરથી સંભળાવો તો હું સંભળાવી શકું, પણ કીધું નહીં, મારે જ આવું છે.